ઇન્ટરનેશનલ વુમન્સ ડે માય ભારત મહેસાણા ગુજરાત અંતર્ગત મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના મેરા યુવા ભારત વિભાગ, રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ તથા જિલ્લા પ્રશાસન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે તારીખ 8/3/2026 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ના રોજ દેશભરમાં 250 જિલ્લામાં અસ્મિતા લીગ ઉજવણીના અવસરે મહિલા સશક્તિકરણ અને રમતગમતમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 જૂથમાં 3 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર સમીર દિવાન. 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ મંત્રાલય, ગુજરાત સરકારનું રમતગમત યુવા સાંસ્કૃતિક કાર્યક્રમ મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાથે સાથે મહેસાણા જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગ આપણે 8/3/2026ના રોજ મહેસાણા જિલ્લામાં પણ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ અને યુવતીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યેની એક સભાનતા કેળવાય અને સાથે સાથે યુવતીઓ અને મહિલાઓ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત થાય, આત્મવિશ્વાસમાં વધારો થાય અને એમના સ્વસ્થ તેમજ સક્રિય જીવનશૈલી વધે, એના માટે આપણે એક પ્રેરિત કરવા માટે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મહેસાણાનું જે આપણું સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ ખાતે 8/3/2026ના રોજ આ કાર્યક્રમ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને આપના માધ્યમથી આપણા મહેસાણા જિલ્લાની તમામ યુવતીઓ અને મહિલાઓને ખાસ આ કાર્યક્રમમાં ભાગ લેવા. કાર્યક્રમ વિશે વાત કરું તો અંડર 13, 13 to 18 અને 18 વર્ષથી ઉપરની જે યુવતીઓ મહિલાઓ છે આમાં ભાગ લઈ શકશે. 3 પ્રકારની આપણે રમતો સ્પર્ધાનું આયોજન કર્યું છે, ખાસ કરીને 100 મીટર, 200 મીટર અને 400 મીટરની દોડ અને એક રસ્સા ખેંચ જે આપણી જૂની પરંપરાગત જે રમત છે એનું પણ આપણે આયોજન કરેલું છે. તો આપના માધ્યમથી ખાસ જિલ્લાની સૌ યુવતીઓ અને મહિલાઓ આમાં જોડાય એવી અપીલ કરું છું. આ સિવાય અન્ય રમતોનો સમાવેશ નથી કરવામાં આવ્યો તો પછી? ના, અત્યારે જે આપણને સૂચના મળી છે એમાં આ રમતગમતનું આપણે સમાવેશ કર્યો છે અને ભારત સરકારનું જે માય ભારત પોર્ટલ છે એની ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. રમતગમતમાં